કિષ્કિંધાકાંડની શરૂઆત શંકરજીની સ્તુતિથી થઈ છે. જે કાશીમાં નિવાસ કરે છે એ કાશીશ ભગવાન શિવ અને શિવા પાર્વતી એ બંનેની વંદના કરી છે. સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું, જગત જયારે બળવા લાગ્યું ત્યારે વિષમ ગરલ જે પી અને દુનિયાને તાર્યું એ ભગવાન ચંદ્રશેખરનું સ્મરણ. હે મન, તું કેમ નથી કરતો? ઓ કૃપા કર. શિવજીની સ્તુતિ કરી. કિષ્કિંધા કાંડની પહેલી ચોપાઈ. ભગવાન પંપા સરોવરથી આગળ વધ્યા ઋષિમુખ પર્વત તરફ. આ પર્વત ઉપર સુગ્રીવ નિવાસ કરે મંત્રીઓની સાથે. રામાયણમાં હવે એક નવું પાત્ર ભળી રહ્યું છે, સુગ્રીવ. સુગ્રીવનું એક ચંદ શબ્દોમાં પાત્રાલેખન સમજી લઈએ કે સુગ્રીવ એક એવું પાત્ર છે કે કોઈ પણ રીતે એ રામ સુધી પહોંચી શકે એમ નથી. બધા દુર્ગુણો આ વ્યક્તિમાં છે. એ વિષયી છે, લોલુપ છે, ખોટું બોલે છે, પલાયનવાદી છે, સ્વાર્થી છે. બધા દુર્ગુણો, એક પણ એવો ગુણ એનામાં નથી કે રામ સુધી પહોંચી શકે. છતાં પણ એ રામનો મિત્ર બની શક્યો. કઈ રીતે? સુગ્રીવ બધા દુર્ગુણો પણ એક જ ગુણ એને રામનો મિત્ર બનાવે છે, અને તે હનુમંત ઉપર પ્રીત. હનુમાનજી ઉપરનો એનો ભાવ, એ એક જ સદગુણ એને રામ સુધી લઈ. એમ વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલી હોય પણ તુલસીના દર્શન પ્રમાણે એક હનુમંત પ્રીત સધાય તો રામ સુધી પહોંચી શકાશે. એક મોટામાં મોટું જમા પાસું સુગ્રીવનું હનુમાનજીનો આશ્રય, મારુતિનો આશ્રય. એક માણસે 30 ખૂન કર્યા, 30 ખૂન. પછી ધ્રુજી ગયો. એનો ચહેરો જ ભયંકર બની ગયો. માણસ કાંપે, નર રાક્ષસ જેવો લાગતો. એક દિવસ એક સંતની પાસે જઈને રડી પડ્યો, બાપજી મેં 30 ખૂન કર્યા. કોઈ એવો યોગ કે હું બધામાં છૂટી ગયો, પણ ખોટું કર્યું છે હું જાણું છું. મેં 30 ખૂન કર્યા. આ પાપ ધોવાશે ક્યારે? મુझे कुछ बताए, मारा सुधरવું છે. आत्मनिवेदन कर रहा था. संत को दया आ गई, तरस आ गई, तो कहा जोली से एक रुमाल काढ़्यो. काला रंगनो रुमाल एक खूनीने आप्यो કે આ રૂમાલ જ્યારે સફેદ થઈ જશે ત્યારે માનજે તારા પાપ ધોય. રૂમાલની ખિસ્સામાં નાખીને ફરે. હવે એ ખૂન કરતો નથી, બસ સારું જીવન જીવવાની કોશિશ કરે, પણ રોજ સવારમાં એ રૂમાલ કાઢીને જોવે પણ રૂમાલ સફેદ થાય નહીં. 1 વર્ષ વીતી ગયું. એક દિવસ નિરાશ થઈને બજારમાં બેઠો હતો. એમાં કોઈ ખાનદાન કુટુંબની પુત્રવધુ પાણી ભરીને નીકળી અને એક કોઈ ખરાબ માણસ સીટી મારી અને પેલી દીકરીની મશ્કરી કરી. પેલી બેન એકદમ ઉતાવળે ચાલવા લાગી, પણ પેલો માણસ ભયંકર હતો. એ એટલો રાક્ષસ જેવો હતો કે એને એ સ્ત્રીના ખભા ઉપર હાથ નાખવાની કોશિશ કરીને પેલો બેઠો હતો જેને 30 ખૂન કર્યા હતા. એનાથી ન રહેવાયું. એકદમ દોડ્યો, 31મું ખૂન કર્યું, મારી નાખ્યો. હાથ લોહિયાણ કટારથી ખૂન કરીને ભાગ્યો કે મેં આ શું કર્યું? મેં મહાત્માને કહ્યું હતું મારે પાપથી મુક્ત થવું છે, પણ મારો સ્વભાવ સુધર્યો નહીં. એમ કટાર લઈને ગયો સંત પાસે. બાપજી હું નહીં સુધરું, મેં 31મું ખૂન કર્યું. બોલે કોને માર્યું? મારા ગામની એક બેન દીકરી ખાનદાન જતી હતી પાણી. એક રાક્ષસ માણસ એના ખભા ઉપર હાથ નાખીને મશ્કરી કરવા ગયો. પેલી બેન રડવા લાગી, માનો નહીં, મારાથી રહેવાયું નહીં, મેં એનું ખૂન કરી નાખ્યું. મહાત્માએ કહ્યું ખિસ્સામાંથી રૂમાલ કાઢ. રૂમાલ કાઢ્યો તો સફેદ થઈ ગયો. 31માં ખૂને એને પવિત્ર કરી દીધો. આનો અર્થ હું ખૂન કરવાની સૂચના નથી આપતો, કોઈ ગલત અર્થ ન કરે. इसको ठीक से समझे કે જે અર્થમાં હું આ રજૂ કરી રહ્યો છું. આટલા દુર્ગુણોમાં એક કામ એને એવું કરી નાખ્યું કે ઘટના એવી જ હતી છતાં એ ઘટના પુનીત સાબિત હો ગઈ. उसको धन्य बना दिया. એમ સુગ્રીવમાં બધા પાસાઓ ખરાબ, પણ એક પાસું હનુમંત પ્રીત એવું કે જેને રામ સુધી ઉપાડી. અને હનુમાનજીનો આશ્રય રામ સુધી લઈ જશે. તો
આ સુગ્રીવ શિખર ઉપર બેઠો છે અને દૂરથી રામ લક્ષ્મણને આવતા જોઈ ભયભીત થયો અને હનુમાનજીને કહેવા લાગ્યો, મારુતિ, આ બે જણ કોણ આવે છે? મને એમ લાગે છે વાલી અહીં આવી શકતો નથી, એટલે મને મારવા માટે કોઈ મનમેલા માણસોને તો નહીં મોકલ્યા. આ બે માણસોને જોતા મને અહીંયા બેઠા બેઠા ભય લાગે. હનુમાનજી, હું એને ઓળખી શકતો નથી, મને મારી આંખ ઉપર ભરોસો નથી, પણ બાબા તમારી આંખ ઉપર ભરોસો છે. તમે જઈ અને ખાતરી કરો એ કોણ છે. આપ જે સૂચન કરશો તે હું સ્વીકારી લઈશ. ભયભીત સુગ્રીવ હનુમાનજીને વિનંતી કરે છે, તમે જઈને ખાતરી કરો. હનુમાનજી મહારાજ સુગ્રીવ કાર્ય કરવા માટે શિખર ઉપર ઉભા થયા. અહીંથી હનુમાનજીના चरित्रનો आरंभ થાય છે. बाबा जी का प्रवेश राम कथा में हो रहा है, इसलिए एक बार बड़ी भाव और श्रद्धा के साथ हम हनुमान जी का जय जयकार करें. बोलिए हनुमान जी महाराज, लंगड़े जी महाराज की. मारुति जी का प्रवेश अब राम कथा में जो रामचरितमानस के प्रधान चरित्र माना गया है रामायण जी नु हनुमंत चरित्र. आइए संक्षेप में हम उनका स्मरण करें, गान करें. हनुमान जी भगवत कार्य करवा माटे, सुग्रीवनी पहली करवा माटे हनुमानजी उभा थया छे અને હનુમાનજીનું ચરિત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે એક ક્ષણ માટે कुछ चंद क्षणों परमात्मा ने ओळखा चरण में पड़ा. मूल रूप में हनुमान जी प्रकट थे. एक बार भाव से बोलिए, बोलिए हनुमान जी महाराज. गिर पड़े बाबा जी चरणों में. अभी अभी भगवान आजान बाहु थी हनुमान जी को उठा रहे हैं, अपने गले से लगाकर हनुमान जी ने पेट थाबड़ता, प्यार बतावता हनुमान जी ने आंख में अश्रु है. मारुति, हनुमान जी ने खोटू लाग्યું. महाराज, एक मंद में, एक तो हूं मंद छू महाराज, पाछो मोहने आधीन थયેલો. हनुमानजी कहे. હવે હનુમાનજી જો પોતાની જાતને મંદ કહેતા હોય તો આપણે एक मंद में मोहवस, हूं तो मंद छू महाराज. भगवाने कहू बहुत सुंदर, बहुत सुंदर, कारण के तू पवन पुत्र छे ने. हाँ, तो पवन मंद सारो ही तेज थाय एमां फायदो नहीं. तुम ठीक हो. एक मंद मैं मोहवस, હું મોહને આધીન થયેલો છું, કુટિલ હૃદય છું, અજ્ઞાની છું. આપ મને ભૂલી ગયા. હું ભૂલી જાઉં એ સ્વાભાવિક, પણ તમે ભૂલી ગયા મારા. ખોટું લાગ્યું. હનુમાનજી અતિ પ્યારું પાત્ર છે ને, બહુ ખોટું લાગ્યું છે. આંખમાં આંસુ. તમે મને ભૂલી ગયા મારા. ભગવાન ખભા ઉપર હાથ મૂકીને કહે, મારુતિ, ખોટું લગાડીશ નહીં. હું કસોટી કરતો હતો, તું મારો અનન્ય ઉપાય. મનમાં ખોટું લગાડીશ નહીં મારુતિ. તું મને આ લક્ષ્મણ કરતા પણ ડબલ વાલો છે. સીધું પ્રમાણ પત્ર હનુમાન. લક્ષ્મણજીને ખોટું ન લાગે કે 14 વર્ષથી જાગરણ હું કરું છું અને હજી નવો નવો આવ્યો મારાથી સીધો ડબલ. લક્ષ્મણની જગ્યાએ કોઈ બીજું હોત તો ઈર્ષા કરત, પણ લક્ષ્મણજીએ આત્મ ખોજ કરી કે મારી સેવામાં, મારા સમર્પણમાં હજી એવી કઈ ખામી છે કે આટલી સેવા પછી પણ હું જેટલો પ્રિય ન થઈ શક્યો એટલો આ નવો આગંતુક થયો. સ્વામીજી વર્ણન કરે છે આત્મખોજ. સજ્જન માણસ સ્પર્ધા પોતાની જાત સાથે કરે, આત્મખોજ કરે. બીજાની ઉન્નતિ જોઈ, બીજાને વધારે મળાય મળે એ જોઈને ઈર્ષા ન કરે, આત્મખોજ કરે કે મારામાં એવું કયું તત્વ તૂટે છે कि ये व्यक्ति इतने आगे. लक्ष्मण जी ना मन में विचार शुरू थे कि मारा करता डबल. भगवान समझी गया कि लखन ने जरा तकलीफ शुरू थी, पण थोड़ा समय पछी खुलासो करशे. हनुमान जी ने कहू, तू मने डबल वालो. हनुमान जी नाचवा लाग्या. कहू, महाराज आप मारी साथे आओ. आ पर्वत पर सुग्रीव रहे छे, तमारो मित्र बनशे, ए तमने मदद करशे कार्य माटे. हनुमान जी ने कहू, सुग्रीव ने अहीं लई आओ ने अमने त्यां शुं काम लई जाओ. हनुमान जी बहुत सरस जवाब आप्यो कि ये जो आवी शकतो होत तो हूँ लईने ज आवत, कारण के तमारी पासे आववा माटे वेदमां 3 रस्ता छे, ज्ञान, उपासना अने कर्म.
આમાંથી એકેય સુગ્રીવમાં નથી. હવે એની પાસે હોય તો એ આવે ને, કશું નથી, અપંગ છે. એના પાસે તો તમારે પોતાએ જ આવવું પડે. આપ ચલ્યો. ભગવાને કહ્યું મહારાજ હનુમાન તું એમ કર ને એને નીચે લઈ આવ, હું સામે ચાલીને દોસ્તી બાંધીશ. બોલે મહારાજ તો તમારો સિદ્ધાંત ખોટો પડશે. તમને પામવા માટે ઊંચાઈ ઉપર જવાનું હોય. હવે આટલો ઊંચો ચડ્યો એમાંથી નીચે લાવવાની ક્યાં વાત કરો? અબ તો આપ ખુદ ઉપર આ જઈએ. ભગવાને કહ્યું કે ઠીક છે, પણ તું અમને પર્વત ઉપર ક્યાં ચડાવે? એક તો અમે લોકો થાક્યા છીએ. હનુમાનજી કહ્યું મહારાજ અત્યાર સુધી વાહન નહોતું એટલે તમને થાક, અબ તો વાહન હાજર હે ના, મારી પીઠ ઉપર આવી જાઓ બંને, હું છલાંગ મારું ઉપર. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું મહારાજ પીઠ ઉપર કેમ બેસાય? આપણને હાથ ઉપર બેસાડે, ખભા ઉપર બેસાડે તો બરાબર, પણ પીઠ ઉપર કેમ બેસવું? હનુમાનજીને પૂછ્યું કે પીઠ ઉપર? બોલે હા મહારાજ હું તો પીઠ ઉપર જ બેસાડી શકું, કારણ કે અમે તમને ગોદમાં તો ન બેસાડી શકીએ. ગોદમાં તો દશરથજી અને કૌશલ્યા જ તમને બેસાડી શકે, પણ અમે પીઠ ઉપર જરૂર રાખી શકીએ. અને મહારાજ તમે અમારી ગોદમાં આવો ને તો પણ હું તમને ગોદમાં ન લઉં, કારણ કે તમને ગોદમાં રાખવામાં મુશ્કેલી એ કે તમારું ધ્યાન અમારે રાખવું પડે કે તમે પડી ન જાઓ, અને પીઠ ઉપર તમે હો તો તમારે મારું ધ્યાન રાખવું પડે, કારણ કે હું પડ્યો તો તમે પડ્યા. ભક્ત કા પતન ભગવાન કા પતન માના ગયા. એટલે આપ મારી પાછળ આવો, હૃદયમાં તો છો, હવે પીઠ ખાલી છે એ પણ સુરક્ષિત થઈ જાય. આપણે નથી કહેતા ફલાણાને તો ફલાણાનું પીઠ બળ. એક સામાન્ય માણસનું પીઠ બળે જો માણસને આટલો નિર્ભીક બનાવે, તો જેની પીઠ ઉપર રામ લક્ષ્મણ હશે એની નિર્ભીકતા નહીં. કેટલા વંદન કરું. આઈએ મહારાજ પીછે. બંને ભાઈઓ પીઠ ઉપર બેઠા. હવે તો પકડી જ રાખવા પડે ને હનુમાનજીને, કારણ કે પડે તો ગયા. हनुमान जी बिल्कुल अपने आप को सुरक्षित बना लेते हैं बुद्धिपूर्वक. आन जय श्री राम नो नाद करी.